નમસ્કાર મિત્રો, આજે ધ મેજિક પુસ્તકનો 13મો દિવસ. આજના ચેપ્ટરનું નામ છે મેક ઓલ યોર વિશિસ કમ ટ્રુ, એટલે કે કલ્પનાઓનું હકીકતમાં રૂપાંતર કરો. આજના ચેપ્ટરમાં ઓથર આપણને સમજાવવા માંગે છે કે ભારતીય સંસ્કૃતિમાં, પ્રાચીન સંસ્કૃતિમાં હજારો વર્ષોથી યજ્ઞ, હોમ, હવન, ધ્યાન, અર્ઘ્ય ધરવામાં આવે છે. એના પાછળની કલ્પના એ છે કે આપણને જે વસ્તુ મળવાની છે એનું પહેલેથી જ કૃતજ્ઞતા વ્યક્ત કરવી. આફ્રિકામાં તો કોઈ શિકાર કરતા પહેલા પણ એ લોકો કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. ઇજિપ્તમાં નાઇલ નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે લોકો કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. એમની એ માન્યતા છે કે આનાથી આખું વર્ષ નદી બે કાંઠે વહેશે. મિત્રો, આ પ્રયોગથી આપણી લાગણીઓ ભરપૂર તરબતોડ થઈ જશે. આમાં શું કરવાનું છે કે આપણને જે વસ્તુની ઈચ્છા છે એને પહેલેથી જ આપણે એના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે. મિત્રો, એક નોટ અને પેન લઈ લો. કોમ્પ્યુટર પર લઈ ચાલી શકે અને મોબાઈલમાં પણ તમે લખી શકો. તમારી સૌથી શ્રેષ્ઠ 10 ઈચ્છાઓને લખો. 10 ઈચ્છાઓ લખવાની છે મિત્રો, અને દરેક ઈચ્છા પાછળ થેન્ક યુ ની લાગણી અનુભવવાની છે. ફોર એક્ઝામ્પલ, થેન્ક યુ પ્રભુ, મને બાઇક આપવા બદલ તારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. થેન્ક યુ પ્રભુ, મને સરસ મજાની આ વોચ આપવા બદલ તારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. થેન્ક યુ પ્રભુ, મને આ પરીક્ષામાં પાસ કરવા બદલ તારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. મિત્રો, આવી રીતે 10 વસ્તુ લખવાની છે અને 10 મનોકામનાઓ પૂર્ણ થઈ ગઈ છે એવું વિચારીને દિલથી ભગવાનનો આભાર માનવાનો છે. મિત્રો, આમાં 3 વખત થેન્ક યુ કહેવાનું છે. 3 વખત થેન્ક યુ કેમ કહેવાનું છે? જ્યારે આપણે એક વખત થેન્ક યુ કહીએ છીએ તો મિત્રો એ ફક્ત શબ્દો રહી જાય છે, પણ જ્યારે દિલથી 3 વખત થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ કહીએ છીએ તેનું લાગણીઓમાં જબરદસ્ત કન્વર્ટ થાય છે. અને મેજિકના પાછળનું રહસ્ય તો આ છે કે લાગણીથી ભરપૂર થઈને બોલવાનું છે. જેટલી લાગણી વધારે, જેટલા આપણે લાગણીથી ભરપૂર, એટલું જ આપણને જલ્દીથી રિઝલ્ટ મળશે. મિત્રો, આ પ્રયોગ કરો. આ પ્રયોગ કરવા માટે તમને થોડું એવું લાગશે કે જે વસ્તુ મળી નથી એનાથી પહેલા કેમ થેન્ક યુ કહેવું, તો એ જ તો રહસ્ય છે, એ જ તો સિક્રેટ છે કે પહેલેથી જ એ લાગણી આપણે અનુભવવાની છે કે ભગવાનનો આભાર માનવાનું છે કે મને આ વસ્તુ મળી ગઈ છે. આપણે જ્યારે સવારે કે સાંજે ચાલવા જઈએ છીએ ત્યારે જમીન ઉપર પગ મૂકતા પહેલા ક્યારે આપણને શંકા થાય છે કે હું પડી જઈશ તો, ગુરુત્વાકર્ષણની શક્તિથી હું ખેંચાઈ જઈશ તો? આવું નથી થતું ને. તો મિત્રો, એ શંકા રાખ્યા વગર આ પ્રયોગ કરવાનો છે અને દરેક વસ્તુ પાછળ થેન્ક યુ કહેવાનું છે. વસ્તુ મળી જ ગઈ છે એ જ વિચારવાનું છે અને આભારની, કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવાની છે. એના પછી શું કરવાનું છે કે દરેક વસ્તુ મળી ગયા પછી મનોમન 3 પ્રશ્નોનો જવાબ આપવાનો છે કે મને આ વસ્તુ મળી જશે તો મારા મનમાં કેવી લાગણી અનુભવાશે. બીજું કે જ્યારે મને આ વસ્તુ મળશે ત્યારે હું કોને કહીશ અને કેવી રીતે કહીશ. ત્રીજું, જ્યારે મને આ વસ્તુ મળશે ત્યારે હું કયું સત્કાર્ય કરીશ. ફોર એક્ઝામ્પલ, કે જ્યારે મને બાઇક મળી જશે ત્યારે મારા અંદર કેવી લાગણી અનુભવશે, હું કેટલો ખુશ હોઈશ, હું કેટલો મજામાં હોઈશ, એ અનુભવવાનું છે. પછી બાઇક મળશે તો હું સૌ પ્રથમ મારા મિત્રને કહીશ અને ફોનથી કહીશ અથવા તો રૂબરૂ મળીને કહીશ, ત્યારે કેટલી મજા આવશે મને. અને જ્યારે મને બાઇક મળશે ત્યારે સૌ પ્રથમ બાઇક લઈને હું ભગવાનના મંદિરે દર્શન કરવા જઈશ અને ભગવાનને ખરેખર કૃતજ્ઞતા વ્યક્ત કરીશ. આવું દરેક વસ્તુ પાછળ વિચારવાથી તમારી લાગણીઓનો પ્રવાહ વધી જશે. લાગણીથી આપણે ભરપૂર બની જશું અને આ લાગણીના પ્રવાહથી જ તો આપણે સામે એ વસ્તુ આકર્ષાશે. સમાન જ સમાનને આકર્ષે. એટલે કે જો લાગણીઓથી ભરપૂર બનીને જો આપણે આ પ્રેક્ટિસ કરીશું તો કુદરત, પરમાત્મા આપણા તરફ એ વસ્તુનો પ્રવાહ મોકલશે અને આપણી આ ઈચ્છાઓ પૂરી થશે. મિત્રો, આ પ્રયોગ કરી જુઓ. ફક્ત આજના દિવસ પૂરતો નહીં, પણ આ પ્રયોગને જો તમે તમારા રૂટીનમાં લાવી દેશો તો ખરેખર જ તમારા જીવનમાં જાદુ થઈ જશે. કરી જુઓ. મેજિક બોર્ડનો પણ પ્રયોગ કરી શકાય છે. ફોર એક્ઝામ્પલ, જે વસ્તુ તમારે લાવવાની છે, જે ઈચ્છા તમારે મેળવવાની છે, એના ચિત્રો તમે મેજિક બોર્ડમાં લગાવી શકો અને એક મોટું ઉપર 3 વખત થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુનું કટિંગ ચોંટાડી શકો છો અથવા લખી શકો છો. આ રોજ જોવાથી પણ તમારા મનમાં એના ચિત્રો ઊભા થશે, લાગણીઓ ઊભી કરશે. મિત્રો, આજનો આ પ્રયોગ ખરેખર જબરદસ્ત છે. તમે કરશો અને રિયલમાં જ્યારે અનુભૂતિ થશે ત્યારે સાચા અર્થમાં ભગવાનનો આભાર માન્યા વગર તમે રહી જ નહીં શકો. તો મિત્રો, ચાલો જોઈ લઈએ આજના 13મા દિવસના સ્ટેપ નંબર 1.
નવી 10 વસ્તુનું લિસ્ટ બનાવવાનું છે. જી હા મિત્રો, હવે આપણી જોડે 130 વસ્તુ એવી બની ગઈ છે કે જેના આપણે ભગવાનનો આભાર માની શકીએ છીએ. અને દરેક પાછળ શા માટેનું એનું કારણ લખવાનું ભૂલતા નહીં અને દિલથી 3 વખત થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કહેવાનું છે. સેકન્ડ સ્ટેપ, 10 વસ્તુનું લિસ્ટ બનાવવાનું છે અને પહેલેથી જ આપણે ભગવાનનો આભાર માનવાનો છે. થર્ડ સ્ટેપ, આપણા 3 પ્રશ્નોનો જવાબ આપવાનો છે કે જ્યારે મને આ વસ્તુ મળશે ત્યારે મનમાં કેવી લાગણી ઉત્પન્ન થશે. જ્યારે મને આ વસ્તુ મળશે ત્યારે સૌ પ્રથમ હું કોને કહીશ અને કેવી રીતે કહીશ. અને જ્યારે મને આ વસ્તુ મળશે ત્યારે હું કયું સત્કાર્ય કરીશ. આ 3 પ્રશ્નોનો જવાબ દરેક ઈચ્છા પાછળ આપવાનો છે, તો લાગણી તરબતોડ થઈ જશે. તમે મેજિક બોર્ડનો પણ પ્રયોગ કરી શકો. જી હા, મેજિક બોર્ડમાં ચિત્રો લગાવવાના છે અને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કહેવાનું છે. લાસ્ટ સ્ટેપ, ધ મેજિક રોક. જી હા મિત્રો, પથ્થર હાથમાં લઈ દિવસની જે પણ સારી ઘટનાઓ છે એને યાદ કરો અને સૌથી શ્રેષ્ઠ પ્રસંગ માટે ભગવાનને થેન્ક યુ કહેવાનું ભૂલવાનું નથી. 3 વખત દિલથી આભાર માનવાનો છે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. મિત્રો, આ 13મા દિવસના પ્રયોગ પછી તમને કેવું લાગે છે? 1 થી 13 દિવસના પ્રયોગ કર્યા પછી તમારા જીવનમાં શું પરિવર્તન આવી રહ્યું છે નીચે કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં, જેથી કરીને બીજા મિત્રો પણ આ પ્રયોગ કરવા માટે પ્રેરાય. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને ચેનલમાં પ્રથમવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.